ભરતભાઈ કાળુભાઈ સિંઘવ. ભરતભાઈ, શું ગાડી સળગાવી છે, શું આખી ઘટના શું? હું મોવડી મેન રોડ નવલનગર 9 નો રહેવાસી, રાજકોટ માલવિયા પોલીસ સ્ટેશન વિસ્તાર અને વોર્ડ નંબર 12 એનો રહેવાસી હું. જૂની અદાવતના કારણે મારી ગાડી એક 4 વ્હીલ સ્વિફ્ટ, એક એક્ટિવા અને એક ઇલેક્ટ્રિક બાઇક, આ 3 ગાડી સળગાવી નાખી વહેલી સવારે 3 વાગે 2:39. કોણે સળગાવી છે, કોને શું આખી હકીકત? ઈ પેંડા બેન જે સાગરિત રહી, જે વિદ્યાનગર ઉપર હમણાં 2 મહિના પહેલા જે બનાવ બન્યો એનો સાગરિત જે ફરાર હતા 3 વ્યક્તિ, એમાંથી આ વ્યક્તિ અમને એવું જાણવા મળ્યું કે આ વ્યક્તિ એમાંથી છે. આનું નામ ફોનલી ઉર્ફે યશભાઈ રસિકભાઈ બગદા મકરાણીયા એવું નામ છે. અને ગાડી સળગાવી પોલીસ સ્ટેશનમાં ભાઈ હાજર થઈ ગયા કે મેં જ ગાડી સળગાવી. અમે અહીંયા ગયા પોલીસ સ્ટેશન, અમને રાતે ગઈ 3 વાગે અમને તાક ધમકી મારી. અત્યારે અમે પીઆઈ સાહેબને પાછું નિવેદન આપ્યું અને રજૂઆત કરી. એટલે અમારી અત્યારે ફરિયાદ લીધી છે, પણ અમારી એવી માંગ છે કે આ લોકોની સરભરા થવી જોઈએ કે આ અત્યારે અમે બંને ભાઈ યુવા ભાજપમાં થઈ અને અમારે જો આમાં સેફ નથી તો આમ પબ્લિક ક્યાંથી સેફ હોય? એટલે આ ગુસ્સી કોર્ટમાં આ ગુસ્સી કલમમાં બધે ફરાર છે, તો એમાં આ વ્યક્તિ એમાં તો અમારી એવી માંગે સીપી સાહેબને અને ડીવાયએસપી સાહેબને, ભાંગણવા સાહેબને કે અમને આમાં યોગ્ય તપાસ થાય, યોગ્ય આની ઉપર કાર્યવાહી થાય, ગુસ્સી કોર્ટ લાગે એવું અમે નિવેદન આપી. તમારી ગાડી સળગાવી જૂની અદાવત 2024માં મોવડી મેન રોડ નવલનગર 9 ના છેડે મુરલીધર ચોકમાં આ લોકો ખુલ્લેઆમ આવારા તત્વો દારૂ પીતા, દુકાનો બંધ કરાવી દેતા. એટલે અમે એને કીધું કે ભાઈ આ તમે અહીંયા રહેવા દો, અમારા મકાને તમે બેફામ દારૂ ખુલ્લેઆમ પીઓ હો અહીંયા ચોકમાં, મુરલીધર ચોકમાં, તમે અહીંયા આ રહેવા દો. આ કહેવાથી ઉશ્કેરાઈ ગયો એટલે બોલાચાલી અમારે થઈ. પછી 13 દિવસે રાતે અમારે 2024માં અમારી ગાડી ઉપર પથ્થરમારો કર્યો તો, જે આ ગાડી અત્યારે હાલમાં સળગાવી એની ઉપર બરાબર. તો અમે તે સમયે અરજી કરેલી આ ઉપર, પછી લોકોએ ખાર રાખી હમણાં 10 દિવસ પહેલા પાછી માથાકૂટ મારી સાથે કરી. એમાં મારી ઉપર લોકોને મેં કાંઈ કર્યું નથી, પણ જે ગોકુલધામ મેન રોડ છે અહીંયા પોતે ગાડીમાંથી વેચની માણસ છે, ડ્રગ્સી અને બધી એમડી ને ગાંજો ને એવું બધું વેચે છે. એ પોતે ગાડીમાંથી પડી ગયો, 10 કોઠા ખાઈ ગયો, મારી ઉપર ખોટી સિવિલમાં ફરિયાદ દાખલ કરી હતી. તો ઈ બનાવને લઈને ગઈ રાતે મારી ઘર પાસે રાતે 2:39 આવ્યો અને મારી ગાડી સળગાવી. એક સ્વિફ્ટ ગાડી, એક એક્ટિવા અને એક ઇલેક્ટ્રિક બાઇક, આ 3 ગાડી સળગાવી નાખી. એટલે અમે અત્યારે ફરિયાદ કરેલી, પણ યોગ્ય જો તપાસ નહીં થાય તો અમે સીપી સાહેબને અને ડીવાયએસપી સાહેબ ભાંગરવા સાહેબને અમે આવેદન દેવા 200 થી 400 વ્યક્તિ અમે આવેદન દેવા જાશું. એવું અમારે યોગ્ય જોવાની તપાસ થાય અમે એવું ઈચ્છીએ છીએ.